નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર યુનિટના પ્રથમ યુનિટ એટલે કે માહિતીના એકત્રીકરણ વિશે વાતચીત કરતા હતા અને એની ચર્ચા પણ આપણે ગયા વિડીયોની અંદર કરી હતી. હવે આપણે જે માહિતી વિશે વાતચીત કરતા હતા કે ભાઈ માહિતીનું એકત્રીકરણ એટલે કે માહિતી ભેગી કરવી કઈ કઈ રીતે થઈ શકે, એના બે આપણે પાર્ટ પડ્યા હતા કે ભાઈ એક પ્રાથમિક રીતે અને એક ગૌણ માહિતી. તો પ્રાથમિક માહિતી અને એના પ્રકાર, એના લાભ અને ગેરલાભ ગયા વિડીયોની અંદર આપણે બધું જોયું. છતાં કાંઈ ન સમજાય તો વિડીયો ફરીથી જોઈ લેજો અથવા તમે પાઠ્યપુસ્તકની પણ મદદ લઈ શકો છો. આજે આપણે જોવાનું છે ગૌણ માહિતી વિશે. પણ ગયા વિડીયોની અંદર આપણે ગૌણ માહિતી જોતા પહેલાં વાત કરું કે ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું આદર્શ પ્રશ્નાવલી અને એના લક્ષણો અને આદર્શ પ્રશ્નાવલીનો નમૂનો સરસ મજાનો પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે અને આદર્શ પ્રશ્નાવલીના આપણે લક્ષણો પણ જોયા હતા. આજે આપણે જોઈએ કે આદર્શ પ્રશ્નાવલીના બે પ્રકાર છે. એમાં પણ આદર્શ પ્રશ્નાવલી તમે પહેલી રીત એટલે કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને બીજી રીત એટલે કે આગણક દ્વારા પ્રશ્નાવલી. હવે ટપાલ દ્વારા પ્રશ્નાવલી છે ને એની અંદર પરબીડિયાની અંદર આપણે જે પ્રશ્નાવલી તૈયાર કરી હોય છે હેતુને અનુરૂપ, અભ્યાસને અનુરૂપ, જે કાંઈ પણ આપણો અભ્યાસ ક્ષેત્ર હોય છે હેતુને અનુરૂપ આપણે પ્રશ્નાવલી તૈયાર કરવાની અને એ પ્રશ્નાવલી જે છે એ પરબીડિયાની અંદર પેક કરી અને જ્યાંથી આપણે માહિતી મેળવવાની છે, કોઈ ખેડૂત હોય, બિઝનેસમેન હોય, વિદ્યાર્થી હોય, તો એ લોકોને ટપાલ મોકલવાની હોય છે. એ લોકો ટપાલ મોકે એટલે કે એ લોકોને મળે પછી પ્રશ્નાવલીના ઉત્તરો બધા આપી અને ફરીથી પછી આપણને મોકલી આપે. તો આવી રીતે માહિતી ભેગી કરવાની હોય તો એમાં આદર્શ પ્રશ્નાવલીના બે પ્રકાર પડે છે. હવે બીજો પ્રકાર છે આગણક દ્વારા પ્રશ્નાવલી એટલે કે કોઈ વ્યક્તિ કોઈના વતી પ્રશ્નાવલી લઈ અને પ્રત્યક્ષ રૂબરૂ એ વ્યક્તિ પાસે જાય છે, પ્રશ્નો પૂછે છે અને એ પ્રશ્નોના જવાબ જે છે એની પ્રશ્નાવલીમાં ઉતારતો જાય છે એટલે કે લખતો જાય છે. આવી રીતે આગણક દ્વારા પણ પ્રશ્નાવલીની રીતે માહિતી મેળવી શકાય છે. કોઈ મારા વતી કામ કરતો હોય, હું કોઈને એમ કહું કે ભાઈ હું તમને 500 રૂપિયા આપીશ, તમે મારા વતી આ પ્રશ્નાવલી જે છે અથવા આ માહિતી જે છે તમે મેળવી આપો કોઈ ગામની અંદરથી, તો એ આગણક મારા વતી જશે અને એ પ્રશ્નાવલી લેશે. તો એ પ્રશ્નાવલીની અંદર નામ, સરનામું, અટક, અભ્યાસ કે પછી ખેતીવાડી જે હેતુ હોય એના અનુરૂપ પ્રશ્નો પૂછશે અને જવાબ મળશે. જવાબ એ શું કરશે? પ્રશ્નાવલીના અંદર લખશે. તો આવી રીતે બધી પ્રશ્નાવલીની અંદર જવાબ લખી અને પણ માહિતી મેળવી શકાય છે અને ટપાલ દ્વારા પણ તમે પ્રશ્નાવલી મેળવી શકો છો. હવે આ પ્રશ્નાવલીના અને ટપાલ દ્વારા એ બંનેના જે છે એ લાભ અને ગેરલાભ જોવા મળે છે, જે આપણે સમય મર્યાદા અને બોર્ડ મર્યાદાને કારણે લખતા નથી. પણ તમે પાઠ્યપુસ્તકની અંદર સરસ મજાના એના મુદ્દા લખેલા છે કે ભાઈ ટપાલ દ્વારા પ્રશ્નાવલી લખી તો એના લાભ અને ગેરલાભ ક્યાં ક્યાં, અને આગણક દ્વારા મોકલ્યું હોય તો એના પણ લાભ અને ગેરલાભ ક્યાં ક્યાં છે. આગળ આપણે વાત કરીએ કે ગૌણ માહિતી. હવે ગયા વિડીયોની અંદર બહુ આપણે શરૂઆતમાં જોયું હતું કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી એટલે શું અને ગૌણ માહિતી એટલે શું? તો ફરી એક વખત આપણે જોઈ લઈએ ગૌણ માહિતી એટલે શું. કોઈ સંસ્થા કે અધિકૃત વ્યક્તિ, ફરી એક વખત ધ્યાનથી સાંભળજો, કોઈ સંસ્થા કે અધિકૃત વ્યક્તિએ એકઠી કરેલી માહિતી કોઈ અન્ય સંસ્થા કે અધિકૃત વ્યક્તિ તે માહિતીનો ઉપયોગ કરે ત્યારે તેના માટે તે માહિતી ગૌણ માહિતી બને છે. દાખલા તરીકે પણ તમારે લેવું હોય તો તમે લઈ શકો. માનો કે આ માહિતીનું એકત્રીકરણ વિશે મેં માહિતી ભેગી કરેલી છે. આ યુનિટની આખી જેટલી માહિતી જે છે આઈએમપી એ બધી માહિતી મેં ભેગી કરી છે. એ માહિતીનો ઉપયોગ તમે લોકો કરો તો તમારા માટે કઈ માહિતી બની? ગૌણ માહિતી. સાચું. તો આવી રીતે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિ દ્વારા એકઠી કરેલી માહિતીનો કોઈ અન્ય સંસ્થા કે વ્યક્તિ એનો ઉપયોગ કરે છે ત્યારે અન્ય માટે એ માહિતી ગૌણ માહિતી બને છે. જેમ કે આપણે બસ સ્ટેશનનું ઉદાહરણ લઈએ તો બસ સ્ટેશનમાં જે ટાઈમ ટેબલ આખું બનાવેલું હોય છે તે બસ સ્ટેશનના ડ્રાઈવરો અથવા ત્યાંના જે લોકો હોય છે તેણે બનાવેલું હોય છે, બરોબર છે, ત્યાંના કર્મચારીઓ બનાવેલું હોય છે. એ કોના માટે બનાવ્યું? આપણા માટે. હવે એ માહિતીનો આપણે ઉપયોગ કરીએ તો આપણા માટે એ ગૌણ માહિતી બની છે. હા, જ્યારે કોઈ એક બસ કે એક રૂટનું તમે તમારી રીતે સંશોધન કરીને માહિતી ભેગી કરો તો તમારા માટે પ્રાથમિક માહિતી બની. તમારા દ્વારા પાછું હું એ બસનું ટાઈમ ટેબલ નહીં પૂછું અને ઉપયોગ કરું તો મારા માટે ગૌણ માહિતી બની. આગળ આપણે વાત કરીએ કે ગૌણ માહિતી જે છે એ અન્યો દ્વારા માહિતી મેળવવામાં આવે છે, એટલે કે એમાં ભેગી કરવાની હોતી નથી. અન્યો દ્વારા એ માહિતી ભેગી કરવામાં આવે છે કે અન્યો પાસેથી માહિતી લેવામાં આવે છે. તો અન્યો એટલે કયા કયા પ્રકાર? અન્યો એટલે કઈ કઈ વસ્તુઓ દ્વારા એ માહિતી મેળવવામાં આવે છે? તો એના મેં અહીંયા 7 થી 8 જેવા જે છે પ્રકારો લખ્યા છે, પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલા છે. ઉદાહરણ સાથે આપણે સમજવાની કોશિશ કરીએ. પ્રથમ એમાં છે સરકારી પ્રકાશનો. હવે સરકારી પ્રકાશનોની અંદર ક્યાં ક્યાં આવે? તો કે ભાઈ કેન્દ્રીય આંકડાકીય સંગઠન, રાષ્ટ્રીય નિદર્શ તપાસ,
એટલે કે સરકારી પ્રકાશનો, સરકાર જે માહિતી ભેગી કરી અને જે બહાર પાડે છે પ્રકાશનો દ્વારા, તો એને સરકારી પ્રકાશનો કહેવાય છે. એમાં માથાદીઠ આવક પણ આવી જાય, રાષ્ટ્રીય આવક પણ આવી જાય, ઉત્પાદન પણ આવી જાય. એવી રીતે બધી વસ્તુઓ, બેરોજગારી પણ, એક વર્ષના અંતે કેટલી બેરોજગારી છે એ પણ આવી જાય જો એને મેળવવી હોય અથવા મેળવેલી હોય જ અને એ બહાર પાડે તો આવી રીતે સરકારી જે માહિતી ભેગી કરે છે અને બહાર પાડે છે એ કોઈ પણ સંસ્થા દ્વારા કે કોઈ પણ દ્વારા હોઈ શકે, તો એને આપણે સરકારી પ્રકાશનો તરીકે ઓળખીશું. આના દ્વારા પણ આપણને ગૌણ માહિતી મળતી હોય છે. પોઈન્ટ નંબર જે છે 2, અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારી એટલે ક્યાં? જેમાં સરકારનો હિસ્સો તો હોય, ભાગ હોય, પણ કેટલા ટકા? 50%. 50% ખાનગી લોકોનો અથવા કંપનીનો ભાગ હોય છે. અર્ધ સરકારી પ્રકાશનોમાં જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ, આ બંને જે છે એ અર્ધ સરકારી પ્રકાશન છે. આ દ્વારા જે માહિતી બહાર પાડવામાં આવે છે એ આપણે ઉપયોગ કરી તો આપણા માટે તો ગૌણ માહિતી જ બની કહેવાય. શું? અર્ધ સરકારી પ્રકાશનો. તો આના દ્વારા પણ ગૌણ માહિતી આપણને મળે છે. નંબર પોઈન્ટ 3, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, જેમાં યુએનઓ, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. તો યુએનઓ જે છે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એટલે કે કન્ટ્રીની બહારની સંસ્થા છે, બીજા કન્ટ્રીની છે. તો આવી રીતે જે છે એ કન્ટ્રીની બહારની હોય, એટલે કે દેશ બહારની જે સંસ્થાઓ કામ કરતી હોય તે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પણ અમુક માહિતી બહાર પડતી હોય છે. જેમ કે યુનિસેફ દ્વારા બાળકોની અમુક માહિતી પડે કે ભાઈ કુપોષણવાળા કેટલા છે, કેટલા બાળકોનો જન્મદર કેવો છે આખા વિશ્વની અંદર. એ માહિતીનો આપણે ઉપયોગ કરીએ આપણા માટે ગૌણ માહિતી. પણ એ માહિતી ભારતમાંથી નથી પડી. ક્યાંથી બહાર પડી છે? બહારથી. એટલે કે ઇન્ટરનેશનલ અથવા આંતરરાષ્ટ્રીય આપણે તરીકે ઓળખાવી શકીએ. સાથે કીધું છે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, એટલે કે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો એવી રીતે બીજું પણ છે કે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. તો આવી રીતે જે સંસ્થાઓ મજૂરની હોય કે પછી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ હોય કે પછી યુએનઓ દ્વારા જે કાંઈ પણ માહિતી બહાર પાડવામાં આવે આપણા માટે ઉપયોગ કરી તો આપણા માટે ગૌણ માહિતી. એટલે આ જે સંસ્થાઓ જે છે મેં નામ લીધા એ કેવી છે? આંતરરાષ્ટ્રીય, દેશ બહારની સંસ્થાઓ છે. આગળ વાત કરું. પોઈન્ટ નંબર 4, સંશોધક સંસ્થાના અહેવાલો. એટલે કે સંશોધક, જે કોઈ પણ સંસ્થા પોતાની રીતે સંશોધન કરે છે અને એ સંશોધન કરીને કંઈક અહેવાલો બહાર પાડે છે, એ પણ આપણા માટે ગૌણ માહિતી બની. હવે એ કયા પ્રકારના હોઈ શકે? પહેલું આપેલું છે અટીરા. અટીરા અમદાવાદમાં આવેલી સંસ્થા છે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એન્ડ એસોસિએશન અથવા એસોસિએશન ખાલી. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, જે ભાવનગરની અંદર આવેલી છે. તો આવી જે સંસ્થાઓ છે એ સંશોધન કરે છે. શું કરે છે? સંશોધન કરે છે. પોતાની રીતે માહિતી મેળવે છે અને એ માહિતી મેળવી અને અહેવાલો બહાર પાડે છે. અને એ અહેવાલ જે બહાર પાડે એ આપણા માટે ગૌણ માહિતી બની છે. એટલે કે સંશોધક સંસ્થાના અહેવાલો હોય એ આ પ્રકારે હોય છે. પોઈન્ટ નંબર 5, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જેને આપણે નગરપાલિકા, જિલ્લા પંચાયત, યુનિવર્સિટી વગેરે તરીકે ઓળખીએ છીએ. જે સ્થાનિક હોય, અહીંની જે સંસ્થાઓ હોય અને એ જે માહિતી બહાર પાડે છે તેનો સમાવેશ પણ ગૌણ માહિતીની અંદર થાય છે. નંબર 6, વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. કેવા છે? વ્યાપારી અને વ્યાવસાયિક. જેમ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તે કેવો અહેવાલ બહાર પાડે છે? ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રકાશનો અથવા મેગેઝિન જે બહાર પાડે છે, બરોબર. તો એ વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો કહેવાય. કોઈ પણ વેપારીનું જે સંગઠન હોય, કોઈ પણ વ્યવસાય હોય બહુ મોટો, અને એ વ્યવસાયવાળા લોકો પોતાનો પ્રકાશનો કે અહેવાલ બહાર પાડે છે, તો એનો ઉપયોગ જે આપણે માટે કરીએ છીએ તો આપણા માટે ગૌણ માહિતી. અને આ ગૌણ માહિતી દ્વારા પણ આવી માહિતી આપણને મળે છે. એટલે ગૌણ માહિતીમાં આનો પણ સમાવેશ થયેલો છે, વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. આગળ પોઈન્ટ નંબર છે 7, વર્તમાનપત્રો અને સામાયિકો એટલે કે મેગેઝિન. હવે અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર જે છે ને એ શું છે? સામાયિકો છે, એટલે કે મેગેઝિન. તો અર્થશાસ્ત્ર, વાણિજ્ય વેપાર કેવો રહ્યો? વાણિજ્ય વેપાર દેશની અંદર કેવો છે? દેશનું ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર કેવું છે? શું એનો રેપો રેટ કે પછી રેટ શું છે? તો આવી રીતે કયેક વસ્તુ જે છે એ અર્થશાસ્ત્રની અંદર માથાદીઠ આવક હોય, રોજગારી હોય, બેરોજગારી હોય, તો એ જે મેગેઝિન બહાર પડે છે ને એ ગૌણ માહિતીની અંદર સમાવેશ કરી શકાય, કેમ કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. વર્તમાનપત્રોમાં તો તમને ખ્યાલ જ છે, એક જ નામ લખ્યું છે બિઝનેસ ટુડે, એવી રીતે ઇન્ડિયન એક્સપ્રેસ, તો આવી રીતે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો એવી રીતે કયેક વર્તમાનપત્રો જે છે એના દ્વારા તમે જે માહિતીનો ઉપયોગ કરો છો એને માહિતીને ગૌણ માહિતી દ્વારા જ સમાવેશ કરવામાં આવે છે.
એટલે આવી રીતે આ બધા જે 7 જે મુદ્દા જે છે એ ગૌણ માહિતીના મુદ્દા છે, જેના દ્વારા આપણે માહિતી ભેગી કરી છે. એ લોકોએ ઓલરેડી પોતાના રિસર્ચ માટે અથવા પોતાના ઉપયોગ માટે માહિતી અથવા બીજા લોકોને ઉપયોગ થાય એ માટે પણ માહિતી ભેગી કરી હોય છે. તો એ લોકોએ કરી છે અને એની પાસેથી માહિતીનો પાછો આપણે ઉપયોગ કરીએ છીએ તો આપણા માટે ગૌણ માહિતી બની છે. હવે આગળ એક મુદ્દો એવો છે કે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ગૌણ માહિતી, એટલે કે બિન પ્રકાશિત એટલે કે એ પ્રકાશિત કરવામાં આવેલી હોય નહીં, મેગેઝિન, વર્તમાનપત્રો કે સામાયિકો, અહેવાલ કોઈમાં પણ એણે એ માહિતી આપી ન હોય. તો એવા લોકો કોણ હોય? માનો કે કોઈ ઉદ્યોગ હોય, કોઈ એવી કંપની પણ હોય છે કે જેણે પોતાની માહિતી સિક્રેટ રાખી હોય, અંગત રાખી હોય, બહાર પાડી હોય નહીં. પણ તમે ઈચ્છો અને તમે એની મુલાકાત લો અને એ લોકોની પરમિશન મળે તો તમને એ માહિતી મળવા પાત્ર છે. જેમ કે કોઈ કારખાનું જે છે અથવા ઉદ્યોગ છે તો એ કારખાનાની અંદર તમે જઈને કર્મચારીઓ વિશેની આને આવક વિશે અથવા એની રોજગારી વિશે, તમે વેતન વિશે માહિતી મેળવો તો એ લોકોની પરમિશન હોય તો તમને માહિતી આપે. તો તમને માહિતી આપે તો તમારા માટે એ ગૌણ માહિતી બની છે. જે પ્રકાશિત નથી કરતા, એ લોકો શું કરે છે? પોતાની માહિતી પોતાના પાસે જ રાખે છે. તો આવી રીતે તમે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનમાંથી પણ તમે ગૌણ માહિતી મેળવી શકો છો. આગળ હવે બહુ સરસ મજાનો મુદ્દો છે, ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ. શેનો ઉપયોગ? તો કે ગૌણ માહિતીનો જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે તમારે કઈ કઈ વસ્તુઓની સાવચેતીઓ રાખવી જોઈએ તેના મુદ્દા મેં બહુ ટૂંકમાં અહીંયા લખ્યા છે. તો જોઈએ. શરૂઆત કરી છે કે પહેલો મુદ્દો, કોણે મેળવી છે અને ક્યાંથી મેળવી છે તે જોવું. તમે ગૌણ માહિતીનો ઉપયોગ કરો છો એટલે બીજા લોકોએ માહિતી મેળવી છે, કોણે મેળવી છે એ માહિતીનો ખાસ જોવું. કેમ કે ઘણી વખત એ લોકોએ માહિતી ખોટી પણ મેળવેલી હોય. કઈ રીતથી મેળવેલી છે? ટપાલ દ્વારા છે, આગણક દ્વારા છે. તો એના લાભ અને ગેરલાભ તમે જોવો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે તો બીજા પાસેથી માહિતી મેળવીએ છીએ. શંકા હોઈ શકે કે માહિતી એણે મેળવી છે ખોટી પણ હોઈ શકે. તો આવી રીતે તમારે ફર્સ્ટ એ ધ્યાન રાખવું પડે છે કે કોણે મેળવી છે અને ક્યાંથી મેળવી છે. આગળ બીજો મુદ્દો છે, હેતુ અભ્યાસને સુસંગત હોવો જોઈએ. હવે મેં માહિતી મેળવી છે ખેડૂતના જમીન વિશે ગામમાંથી. એ માહિતીનો તમે ઉપયોગ કરો ખેડૂતની આવક મેળવવા માટે. તો મારો હેતુ હતો એની જમીન સાથે અને તમારો હેતુ હતો એની આવક સાથે. તો હેતુ સુસંગત થાય નહીં. એટલે પ્રથમ મુદ્દો એ જોવો કે હેતુ જે છે માહિતીનો એ સુસંગત થવો દો. હું માહિતી મેળવું છું, મારો હેતુ અને એણે માહિતી મેળવી હતી ત્યારે એનો હેતુ, બંનેનો હેતુ કેવો હોવો જોઈએ? સેમ, સરખો હોવો જોઈએ. તો જ માહિતી ઉપયોગમાં પડે, નહીંતર માહિતી ઉપયોગમાં આવે નહીં. આગળ ત્રીજો મુદ્દો, માહિતી ખૂબ જૂની હોવી જોઈએ નહીં. 2020માં આલો છો, વધુ વધીને 2018 કે 19ની માહિતી હોવી જોઈએ. 2012ની માહિતી હોય તો ત્યાં સુધીમાં 10 વર્ષમાં તો વસ્તી પણ બદલી જાય, માથાદીઠ આવક પણ બદલી જાય. તો ઘણી બધી વસ્તુઓ બદલી જતી હોય છે. એટલા માટે માહિતી બહુ જૂની ન હોવી જોઈએ. માહિતી મેળવો ત્યારે તમે જોવું જોઈએ કે માહિતી આ તાજેતરની છે, બહુ જૂની છે નહીં. જેમ કે આપણે વર્તમાનપત્રો એકદમ તાજેતરના જ આવતા હોય એવી રીતે. આગળ, માહિતીનું કાર્યક્ષેત્ર શું છે? કાર્યક્ષેત્ર શું છે અને તે કયા વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવી હતી? આ બે મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો. માહિતીનું કાર્યક્ષેત્ર શું છે? મેં મારું માહિતી મેળવી હોય, મારું કાર્યક્ષેત્ર ગામડું હોય, બધા ગામડા હોય, અને તમારું કાર્યક્ષેત્ર ઇન્ટરનેશનલ કદાચ હોઈ શકે, આઉટ ઓફ સ્ટેટ રાજ્ય બહારનું હોઈ શકે, તમારું માહિતીનું કાર્યક્ષેત્ર કદાચ સિટી પણ હોઈ શકે, શહેર. તો આવી રીતે કાર્યક્ષેત્ર જોવું પડે છે. મેં કયા કાર્યક્ષેત્રને ધ્યાનમાં લઈને માહિતી મેળવી હતી. તમારે એ જ કાર્યક્ષેત્રની માહિતી જોતી હોય તો તમારા માટે ઉપયોગી છે, નહીંતર ઉપયોગી રહે નહીં. અને કયા વિસ્તાર માટે એકત્ર કરવામાં આવી હતી? કાર્યક્ષેત્ર કેટલું છે એટલે કે એની સીમા, બરોબર છે. ભાવનગરમાં માનો કે મેં ખાલી કાર્યક્ષેત્ર મારું ભાવનગર જિલ્લો જ હોય છે અને તમારે અમરેલીની માહિતી જોતી હોય તો સેમ થાય નહીં. તો એવી રીતે કાર્યક્ષેત્ર કેટલું છે, મારું વિસ્તાર કેટલો છે, મેં માહિતી મેળવી હતી અને કયા વિસ્તાર માટે મેં એકત્ર કરી હતી. આ મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. આગળ જે છે, સીધી આગણિત માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું. સીધી આગણિત એટલે કે સીધી ગણતરી કરેલી જે માહિતી હોય એનો ઉપયોગ કરવાનું ટાળવું. કારણ કે એની અંદર એ ગણતરીમાં જો ભૂલ હોય તો તમારી સુધી પહોંચતી માહિતી પણ કેવી પહોંચશે મિત્રો? ખોટી પહોંચશે. એટલા માટે તમારે સીધી આગણિત માહિતી જે છે એનો ઉપયોગ કરવાનો હંમેશા ટાળવું. આગળ જે છેલ્લો મુદ્દો છે, કઈ રીત દ્વારા માહિતી એકત્ર કરેલ છે તે ખાસ જાણવું. કઈ રીત દ્વારા? તો અહીંયા આપણે પ્રાથમિક માહિતીનો ગૌણ માહિતીના આપણે ઉદાહરણો જોયા, દાખલા તરીકે પણ જોયા અને કેટલી એના પ્રકારો પણ જોયા. હવે કઈ રીતે એને માહિતી મેળવી છે તે ખાસ જોવું. ગૌણ માહિતી હોય તો આ બધા રીતે જે મેળવેલી હોય છે. તો
તો આ બધા રીતે કઈ રીતે માહિતી મેળવી છે? ટપાલ દ્વારા છે, પ્રશ્નાવલી દ્વારા છે, આગણક દ્વારા છે, પ્રત્યક્ષ છે, પરોક્ષ છે. તો આ બધામાં રીતમાં એણે કઈ રીતે માહિતી મેળવી છે? કારણ કે કઈ રીતે માહિતી મેળવી એના લાભ ગેરલાભ ઉપરથી આપણને તે માહિતી કેટલી વિશ્વાસપાત્ર છે કે શંકાશીલ છે તેની માહિતી મળે છે. તો આપણે જોયું કે આ ગૌણ માહિતી જે છે એના પ્રાપ્તિ સ્થાનો 7 થી 8 છે અને એને ઉપયોગ દરમિયાન રાખવામાં આવતી સાવચેતીઓ જે તમે હોમવર્કની અંદર તમે સ્વાધ્યાયની અંદર આવો પ્રશ્ન પણ છે તો તમે લખી પણ શકો છો. તો આવી રીતે વિડીયોને પોઝ કરીને તમે તમામ મુદ્દા પણ લખી શકો છો. પાઠ્યપુસ્તકમાંથી તમે રીડિંગ પણ કરી શકો છો. આવતી વખતેથી એટલે કે અહીંયા આપણું જે ચેપ્ટર જે છે એ પૂર્ણ થાય છે. આવતી નવા વિડીયોથી આપણે ચેપ્ટર નંબર 2 જે છે એ શરૂ કરીશું. ત્યાં સુધી જોતા રહેજો યુટ્યુબ ચેનલ. આભાર.